ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતની સુપર પાવર તરીકેની તાકાત સ્વીકારતા દાવો કર્યો છે કે ભારત એવો દેશ છે જે દુનિયાને બે ભાગમાં વહેંચાતી અટકાવી શકે છે. વર્ષ 2026માં બે મોટી ઇવેન્ટ્સ થવાની છે અને બંનેમાં ભારત મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મેક્રોને જીઓપોલિટિક્સની વર્તમાન સ્થિતિ વિશે વાત કરતા જણાવ્યું કે કઈ રીતે ભારત વિશ્વને વિભાજિત થતા બચાવી શકે છે. વર્ષ 2026ની શરૂઆતથી જ જીઓપોલિટિક્સમાં એક પછી એક મોટા ફેરફાર થઈ રહ્યા છે. જ્યાં એક તરફ ટ્રમ્પ વિશ્વના અનેક દેશો સાથે દુશ્મની વહોરી રહ્યા હોય તેવું લાગે છે, તો બીજી તરફ અનેક દેશો સત્તાનું નવું કેન્દ્ર તૈયાર કરી રહ્યા છે. તાજેતરમાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પેરિસમાં રાજદૂતોના સંમેલન દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. તેમણે G7 અને બ્રિક્સ પર વાત કરતા ભારતની તાકાતનો વિશ્વ સમક્ષ ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે. ભારત પ્રત્યેના આ દ્રષ્ટિકોણ પાછળ 3 મુખ્ય કારણો છે, જે દર્શાવે છે કે આ કામ માત્ર ભારત જ કેમ કરી શકે છે. મેક્રોને માન્યું છે કે 2026 વિશ્વ માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે G7ની અધ્યક્ષતા ફ્રાન્સ કરવાનું છે અને બ્રિક્સની અધ્યક્ષતા ભારત કરશે. આ બે મોટા આયોજનોને લઈને મેક્રોને પ્લાન તૈયાર કરી લીધો છે. તેમણે કહ્યું કે ફ્રાન્સ અને ભારત પાસે આ વર્ષે એવી શક્તિ છે જે દુનિયાને બે ભાગમાં વહેંચાતી રોકી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વ પશ્ચિમ વિરુદ્ધ બાકીના દેશોમાં વહેંચાતું દેખાય છે. આવા મુશ્કેલ સમયમાં મેક્રોને ભારતને ધ ગ્લોબલ બ્રિજ ગણાવ્યો છે. ચાલો જાણીએ કે મેક્રોનના નિવેદન પાછળના 3 મોટા કારણ કયા છે. મેક્રોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત જેવા દેશો કોઈની પૂંછડી બનવા નથી માંગતા. ભારત પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ માટે જાણીતું છે. બીજું કારણ, ભારત એવો દેશ છે જે G7નો પાર્ટનર પણ છે અને બ્રિક્સનો ફાઉન્ડર સભ્ય પણ છે. મેક્રોન ઈચ્છે છે કે ભારત આ બંને મંચોને એક સાથે જોડે. ત્રીજું કારણ, સંવાદ અને શાંતિ. રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ, ભારતે હંમેશા સંવાદની વાત કરી છે. મેક્રોનને લાગે છે કે ભારતનો બુદ્ધનો માર્ગ જ દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધથી બચાવી શકે છે. મેક્રોને પોતાના ભાષણમાં અમેરિકાની પણ ટીકા કરી છે. તેમનો આરોપ છે કે અમેરિકા પોતાના જ બનાવેલા નિયમો તોડી રહ્યું છે અને મિત્રો પર પણ ધાક જમાવી રહ્યું છે. તેમણે ચીનના વ્યાપારિક વિસ્તરણને પણ યુરોપ માટે ખતરો ગણાવ્યો છે. બાકીના દેશોની જેમ હવે ફ્રાન્સ પણ એ યાદીમાં સામેલ થઈ ગયું છે જે અમેરિકા કેન્દ્રિત દુનિયાના બદલે એક એવી દુનિયા ઈચ્છે છે જ્યાં ભારત જેવા દેશો સંતુલન જાળવી રાખે. નોંધનીય છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવતા મહિને ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ફેબ્રુઆરી 2026માં નવી દિલ્હીમાં PM મોદીને મળશે. આ દરમિયાન તેઓ AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે અને વડાપ્રધાન મોદી સાથે મળીને 2026ના વૈશ્વિક એજન્ડાને નક્કી કરશે. બંને દેશો વચ્ચે રાફેલ જેવા સંરક્ષણ સોદા સહિત સ્પેસ અને ટેકનોલોજી કરારોને નવા સ્તરે લઈ જવા પર ચર્ચા થશે.